પહેલાં આપણે પણ કહી ના શકીએ ખુલીને કે હું હીલિંગ પેઇન્ટિંગ કરું છું. લોકોને એવું લાગે હીલિંગ પેઇન્ટિંગ એટલે બ્લેક મેજિક કરીને આપે છે. એ બહુ એવી પેઇન્ટિંગો છે કે એવા કોઈ ચિત્રણ છે કે જેનાથી કોઈ વ્યક્તિ ખરેખરમાં વશમાં થઈ શકે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ તમેકા ભવાની. બટ એ જે ક્વોલિટીઝ છે, શિવ મતલબ કે તમે એકદમ સંયમ સાથે જીવી શકો, અને શક્તિ મતલબ કે તમે ખીલાવી પણ શકો અને તમે ઉગ્ર પણ થઈ શકો. પણ એ સ્પિરિચ્યુઅલ એનર્જી એક પેઇન્ટિંગમાં કેવી રીતના રેડી શકાય? તો મને એવું થાય છે કે એમાં બુદ્ધિ લગાવવાની જ ના હોય, કારણ કે જ્યાં બુદ્ધિ શરૂ થાય ને ત્યાં કલાનો એન્ડ થઈ જ જતો હોય છે. વાહ. તો એ જે ક્લાયન્ટ હતા એમણે મને કહ્યું નહોતું કે એમણે 13 વર્ષ પહેલાં લવ મેરેજ કરેલા એમના પેરેન્ટ્સથી છુપાવીને. એમણે પેઇન્ટિંગનો જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે મેં એમને નહોતું કહ્યું કે આ હીલિંગ પેઇન્ટિંગ છે. એ વખતે મારા મને કહે છે કે મેમ આ પેઇન્ટિંગમાં કંઈક તો છે. કોઈ વખત એવું બન્યું છે કોઈ નેગેટિવ ફોર્સે કોઈ પેઇન્ટિંગ બનાવડાવ્યું હોય? મારી લાઈફમાં એક ફેઝ હતો જ્યારે મને અમારે એક વસ્તુ તો એ સમજવી છે કે જીવનમાં ક્યારે એવું સમજાય કે આપણે આ વસ્તુ માટે નથી બનેલા અને બીજી કોઈ વસ્તુ છે જેના માટે આપણે બનેલા છીએ. આની સમજ ક્યારે આવે છે? એક્સપિરિયન્સથી, ફેલિયર્સથી. હું ખાલી એટલું જ માનું છું કે કોમ્પિટિશન અને ડર એના વગર ગ્રોથ નથી. સ્વાગત છે બેઠકના એક અનોખા પોડકાસ્ટમાં, અને આજે આપણી સાથે જોડાવાના છે રિદ્ધિ જાનીજી. હવે સ્પિરિચ્યુઅલ આર્ટ વિશે તમે સાંભળ્યું છે? જો ન સાંભળ્યું હોય તો આ પોડકાસ્ટ ખાસ જોજો, કારણ કે આર્ટ વિશે આપણે જાણતા હોઈએ, પણ સ્પિરિચ્યુઅલ આર્ટ શું છે? કલા અને આધ્યાત્મ આ બંનેનો સમન્વય એટલે સ્પિરિચ્યુઅલ આર્ટ કહી શકાય. પેઇન્ટિંગ આપણે ઘણી બધી જોતા હોઈએ, ઘણી ખરી વખત આપણે એને માત્ર ને માત્ર ઘરના સુશોભનનું કેન્દ્ર માનતા હોઈએ છીએ, પરંતુ એ ખાલી સુશોભનનું કેન્દ્ર નથી હોતું. પેઇન્ટિંગ ઘણી બધી વસ્તુઓ માટે તમને હીલ કરી શકે છે, ઘણી બધી રીતે તમને પ્રગતિ આપી શકે છે, અને સાથે સાથે ઘરની અંદર જ્યારે કોઈ એવું પેઇન્ટિંગ હોય કે જેની અંદર એકદમ પોઝિટિવ એનર્જી હોય તો જોનાર વ્યક્તિ પણ પોઝિટિવ થઈ જાય છે, ઘરમાં રહેનાર વ્યક્તિ પણ પોઝિટિવ થઈ જાય છે. હવે આ કામ કઈ રીતના કરે છે, આની પાછળ શું સાયન્સ લાગે છે, કઈ પ્રકારની શાસ્ત્ર પ્રણાલી રહી છે, એ બધા વિષય ઉપરનો આજનો પોડકાસ્ટ છે. પોડકાસ્ટ એન્ડ સુધી જોજો, કારણ કે પોડકાસ્ટનો વિષય ખૂબ અનોખો અને અદ્ભુત છે, અને પોડકાસ્ટમાંથી ડેફિનેટલી તમને કંઈક નવું જાણવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ. તો સ્વાગત છે બેઠકમાં રિદ્ધિજી તમારું. કેમ છો? પહેલાં તો મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. આજે ઘણી બધી વાતો કરવી છે તમારી જોડે, સ્પેશિયલી એક એવો સબ્જેક્ટ, આમ તો એવું કહેવાય કે કલા અને આધ્યાત્મ બંને જોડે હોય તો જ સંભવ છે, પરંતુ કલામાં આધ્યાત્મિકતા કેળવી લેવી એ બહુ ઓછી વખત જોવા મળે છે, અને એ પણ ખાસ કરીને પેઇન્ટિંગમાં. કારણ કે પેઇન્ટિંગને નોર્મલી સામાન્ય રીતે જો હું સમજવા જાઉં અત્યારે જે મારી બુદ્ધિ છે એ પ્રમાણે, કે પેઇન્ટિંગ એક ચિત્ર છે, ઘરની એક સુશોભન વધારનારી એક વસ્તુ છે, એવું લગભગ લોકો માનતા હોય છે. પણ એ પેઇન્ટિંગની અંદર જ્યારે ભગવાનનું ચિત્ર હોય તો આપણે કદાચ નતમસ્તક થઈએ, પરંતુ એવા અત્યારે ઘણા બધા પેઇન્ટિંગ્સ છે વાસ્તુ અકોર્ડિંગ. અમુક વાસ્તુશાસ્ત્રીઓ રેકમેન્ડ કરતા હોય છે કે તમે 7 ઘોડાના પેઇન્ટિંગ રાખો, કે અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ રાખો જે તમારા જીવનમાં બદલાવ લાવશે. પણ તમે કંઈક અલગ રીતે કામ કરો છો પેઇન્ટિંગની દુનિયામાં, સ્પેશિયલી ખાસ કરીને કે જે કહેવાય ને કે મેડિટેશન કરી પછી પેઇન્ટિંગ બનાવવું. એ પેઇન્ટિંગમાં શું બનશે તમને પણ પોતાને ખબર નથી. તો મારે આ જ બધું વસ્તુ જાણવી છે, કઈ રીતના સંભવ બને છે આ, કઈ રીતના આની શરૂઆત થઈ હતી? તો આની શરૂઆત થઈ હતી મતલબ જ્યારે કે ને કે ડાઉન ફેઝ આવે ને ત્યારે માણસમાં ઇવોલ્યુશન શરૂ થાય. તો મારી લાઈફમાં પણ એ ડાઉન ફેઝ હતો કે મારું ફેમિલી મને બહુ જ સપોર્ટ કરતું હતું, બટ એમાં મારા મધર ઇન લો જે છે એ મને બહુ જ સપોર્ટ કરતા હતા. જ્યારે એમની ડેથ થઈ ત્યારે હું કોઈ કારણવશ એમનાથી બહુ દૂર હતી, અને એવું હતું કે હું આવી શકું એમ નથી, કોવિડની સિચ્યુએશન હતી. તો એ વખતે મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે ડિપ્રેશન આવ્યું છે તો હવે મને આમાંથી બહાર આવવું પડશે, જે લોજિકલ માઇન્ડ કહેતું હતું, અને મેં એનાથી હીલિંગ શીખ્યું. મેં મારા જે ગુરુ છે એમનું નામ છે અવની ભાડેશિયા, એમની પાસેથી મેં હીલિંગ શીખ્યું. અને એ શીખી ત્યારે મને એવું થયું કે કદાચ આ કામ હું મારા આર્ટની સાથે જોડી દઉં, કારણ કે પેઇન્ટિંગ એ હું પહેલેથી એવું જ માનતી હતી કે આ ભગવાનનું જ કામ છે, પણ એના જે સ્ટેપ્સ કે કઈ રીતના એને એ ડિવિનિટી પાસ ઓન કરવી કે જેનાથી કોઈનું ભલું થાય, તો એ વસ્તુ હું એમની પાસેથી શીખી. કે પેઇન્ટિંગ કરતી વખતે છે ને ઘણા આર્ટિસ્ટો છે ને એવું હોય, જેમ કે તમને એન્જિનિયર ડૉક્ટર્સમાં ખબર હશે કે અલગ અલગ ડિફરન્શિએશન હોય છે.
આર્ટિસ્ટમાં પણ હું એવું માનું છું કે અલગ અલગ વિચારો સાથે આર્ટિસ્ટ જીવતો હોય છે, અને મને એવું લાગતું હતું કે પહેલેથી મારો પાથ સ્પિરિચ્યુઅલ જ છે. એટલે એ જે હીલિંગ શીખ્યું એ મેં એમાં એડ ઓન કરવાનું શરૂ કર્યું કોન્શિયસલી. અને એમાં લોજિક લગાવવાનું જ નહોતું, કારણ કે ઇન્ટ્યુશન એવી વસ્તુ છે કે જે તમારા લોજિકથી તમે વિચારી જ ના શકો. એને મેં ફોલો કરવાના શરૂ કર્યા, અને એનાથી સ્પિરિચ્યુઅલ આર્ટની શરૂઆત થઈ. તો પણ એ સ્પિરિચ્યુઅલ એનર્જી એક પેઇન્ટિંગમાં કેવી રીતના રેડી શકાય? ઓકે, તો એક આર્ટિસ્ટ છે જે પેઇન્ટિંગ કરી રહ્યો છે, અને એ બેકગ્રાઉન્ડમાં કોઈક હિપહોપ સોંગ સાંભળી રહ્યો છે. એના માઇન્ડમાં એના પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, એના માઇન્ડમાં એના બધા ચેલેન્જીસ ચાલી રહ્યા છે, કે પૈસા જ કમાવા છે ખાલી, કે એને ફેમસ જ થવું છે, એટલે એ પેઇન્ટિંગ કરી રહ્યો છે. પણ એક બાજુ બીજો આર્ટિસ્ટ છે, સેમ પેઇન્ટિંગ કદાચ બનાવતો હોય, એટલું સ્કિલફુલ નહીં હોય કે એટલું રિયલિસ્ટિક નહીં લાગે કોઈને જોઈને, પણ જ્યારે કરે છે ત્યારે મેડિટેશન ઝોનમાં છે, કે આ ભજન વાગી રહ્યા છે, ક્યાં એ મેડિટેશન કરીને એની શરૂઆત કરે છે. એક એક મોમેન્ટ ઉપર એને રિયલાઇઝેશન છે કે આ મારું કામ નથી, હું નથી કરી રહી, કે હું નથી કરી રહ્યો. અને એ એક એક કણ, જ્યારે કલર હોય ને એ થિક ફોર્મમાં હોય, તમે એને બહુ બધા કણો ભેગા થાય ત્યારે એ કલરનું એ પેસ્ટ બનતી હોય, રાઈટ? એ એક એક કણ જ્યારે કેનવસ પર જાય છે, તો એવું વિચારીને જ્યારે એડ કરવામાં આવે કે આનાથી કોઈનું ભલું થઈ રહ્યું છે, તો એ મને એવું લાગે છે કે એ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ આર્ટ થઈ જાય છે. અને શેપ્સ આપવા કે ના આપવા, કલા બહુ જ જૂની પ્રથા છે, બહુ વર્ષો જન્મો પહેલાંનું છે. આઈ થિંક શિવજીએ કલાનું સર્જન કર્યું હતું. જી. તો મને એવું થાય છે કે એમાં બુદ્ધિ લગાવવાની જ ના હોય, કારણ કે જ્યાં બુદ્ધિ શરૂ થાય ને ત્યાં કલાનો એન્ડ થઈ જ જતો હોય છે. વાહ. એટલે હું એવું માનું છું. પણ આ છે ને, તમે વાત કરીને એમાં એક બે પ્રશ્નો મને બીજા એ આવી રહ્યા છે. પહેલું તો તમે હીલિંગનું કીધું કે તમે હીલિંગ કર્યું. યસ. હીલિંગ કઈ રીતના થાય છે પહેલાં મારે એ સમજવું છે. ઓકે, હીલિંગ એટલે કે કોઈ ટાર્ગેટ હોય, મતલબ કે કોઈ પ્રોબ્લેમ છે, માનો કે પેઇન્ટિંગ થ્રુ હીલિંગની વાત કરો છો, રાઈટ? ના, નોર્મલી હીલિંગ જે થાય નોર્મલી છે એ કઈ હીલિંગ, રીતના ઓકે. થાય છે? તો કોઈ પ્રોબ્લેમ છે, માનો કે તમને હેડેક થઈ રહ્યો છે, કે કોઈ વર્ષોથી કોઈક હેલ્થ ચેલેન્જ છે, ફાઇનાન્શિયલ ચેલેન્જ છે, તો એને એનર્જીસ, બધું એનર્જીથી બન્યું છે. જે જી. એનર્જી આપણને નુકસાન આપી રહી છે, એ જ એનર્જી આપણને પોઝિટિવિટી અને હીલિંગ, એટલે જે કે ને કે ફરીથી ક્રિએટ કરવાની શક્તિ, એ પણ એનર્જી જ આપે. જી. તો એ માણસ, કારણ કે એટલા દુઃખમાં છે, કે એટલા પેઇનમાં છે, કે એ ખુદને હીલ કરવાનું ભૂલી ગયો છે, ત્યારે એક્સટર્નલ હીલિંગ, જે એનર્જીના રૂપમાં એને હેલ્પ કરે છે હીલ થવા માટે. ઓકે. એટલે માનો કે એક ગ્લાસ છે, એમાં બહુ જ બધો કચરો છે, ક્યાં તો માટી છે, અને એમાં આપણે ક્લિયર પાણી ભરવું હોય તો એ કઈ રીતે શક્ય છે? આપણે એની અંદર પાણી રેડીશું, એટલું બધું રેડીશું કે કાંકરા અને જે માટી છે એ ઓટોમેટિકલી ફ્લો થઈ જાય. એટલે જે એક્સટર્નલ ફોર્સ છે એનર્જીનો, એ જ્યાં સુધી અંદર એક્સ્ટ્રીમ ફોર્મમાં નહીં જાય, જ્યાં સુધી એનું હીલિંગ શક્ય નથી. એટલે એ રીતે હીલિંગ વર્ક કરે છે. અને થ્રુ આઉટ ધ પેઇન્ટિંગ હીલિંગ કઈ રીતના થાય? થ્રુ આઉટ ધ પેઇન્ટિંગમાં જો હું પહેલી શરૂઆત તો હું મેડિટેશનથી કરું છું, કારણ કે હું એવું માનું છું કે હું પણ વ્યક્તિ છું, મારી લાઈફમાં પણ ચેલેન્જીસ અને પ્રોબ્લેમ્સ હોય, દરેકમાં હોય. તો એ વસ્તુને સાઈડ ઉપર મૂકીને એકદમ બ્લેન્ક સ્ટેટ ઉપર જવું હોય તો મેડિટેશનથી વધારે સારો કોઈ રસ્તો છે જ નહીં. બુદ્ધિને મૂકવા માટે પણ મેડિટેશનની જ જરૂર છે, કારણ કે આપણી બુદ્ધિ એવી છે ને કે આપણને અલગ અલગ ડાયરેક્શનમાં ડિસ્ટ્રેક્શન આપતી જ હોય છે. એટલે મેડિટેશન ફર્સ્ટ. સેકન્ડ, હું કોઈ પણ ટૂલનો યુઝ કરું છું. બ્રશ છે, કેનવસ છે, કલર્સ છે, પાણી છે, ટેક્સચર્સ છે. એને હું એવું માનું કે આ બધી એ એનર્જી છે કે જે ક્લાયન્ટના જરૂર છે, ક્લાયન્ટની લાઈફમાં જરૂર છે, અને એ પાસ ઓન થઈ રહી છે. તો એ શેપ્સ શું બનશે, કે એ પિક્ચર શું બનશે, એ હું તો પ્લાન કરી જ નથી રહી ને. એ કારણ કે ઇન્ટ્યુશન આવી રહ્યા છે જે પ્રમાણે થઈ રહ્યું છે. હવે એને હું ટેકનિકલ ફોર્મમાં કદાચ ના સમજાવી શકું, પણ એક એક્ઝામ્પલ આપીશ. જ્યારે હું પાણી સ્પ્રે કરી રહી છું, તો હીલિંગના પ્રકારમાં એક વોટર હીલિંગ પણ છે. તો હું જ્યારે સ્પ્રે કરું તો એ વોટર હીલિંગની જે ટેકનિક હું શીખી છું હીલિંગ માટે, એ હું કેનવસ ઉપર પાસ ઓન કરું તો એ સેમ રિઝલ્ટ આપશે જ. અને તો જ હું માનું છું કે એ પેઇન્ટિંગ ખાલી શોપીસ નહીં રહે, અને એ લિવિંગ હીલિંગનો સોર્સ બનશે. હવે એક સરસ વાત યાદ આવે છે, તો હું તમને શેર કરું. જી બિલકુલ. આપણે મંદિરમાં જઈએ છીએ તો આપણને શું ફીલ થાય છે? શાંતિ. એવી જ રીતના કારણ કે એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એટલે એના એક એક વખતે આઈધર શ્લોક બોલાયા છે, આઈધર આરતી થઈ છે. તો એ જ સેમ પ્રોસેસ જે પણ છે, ફાયર એલિમેન્ટ છે, અર્થ એલિમેન્ટ છે, વોટર એલિમેન્ટ છે, એને હું પેઇન્ટિંગમાં ટ્રાન્સફર કરું
તો શું એ શક્તિ જે ઈશ્વરમાં છે એ આમાં પાસ ઓન નહીં થાય? બિલકુલ. એટલે એ પ્રોસેસ છે. પછી આ રંગોનું પણ એક મહત્વ છે, કારણ કે ઘણી ખરી વખત એવું સાંભળવા મળે છે કે પર્ટિક્યુલર રંગોના ઇવન તમે કપડાં પણ પહેરો તો એ પ્રકારની એનર્જી તમે ઓબ્ઝર્વ કરતા હો છો. અ, આપણા ત્યાં તો એવી પ્રથા છે કે મરણ વખતે સફેદ વસ્ત્ર પહેરવામાં આવે, જેથી કરીને જે રડવાની જે કકળાટવાળી જે એનર્જી છે તમે ઓબ્ઝર્વ ન કરો, હમ કારણ કે હમ અને એવા કોઈ પ્રસંગો હોય ત્યાં આપણે કાળા કપડાં પહેરતા હોય જ્યાં એનર્જી આપણે લઈ શકીએ, અને સારા પ્રસંગોમાં કાળા કપડાં પહેરવાનું પણ અવોઇડ કરવામાં આવે છે. હમ આ બધા અલગ અલગ કપડાના પ્રકાર છે, પરંતુ આ રંગો જે છે એ જ્યારે પેઇન્ટિંગમાં ઉતરતા હોય, જ્યારે તમે પેઇન્ટ કરતા હોય ત્યારે એનું ધ્યાન રાખો છો કે આ પર્ટિક્યુલર રંગ આ વસ્તુ હીલ કરશે? ફર્સ્ટ ઓફ ઓલ હું કલર્સ ક્યારે પેઇન્ટિંગ કરતાં ચૂઝ કરતી નથી, કે હું વિચારતી નથી કે હું યલો કલર જ લઈશ કે રેડ કલર જ લઈશ. પણ ઓફકોર્સ દરેક કલરના એક કે ને ક્વોલિટી હોય. જેમ કે બ્લુ છે તો એ લોયલ્ટી છે, બ્રાઉન છે તો એ ગ્રાઉન્ડિંગ છે, યલો છે તો જોય છે, ઓરેન્જ છે તો એ જે પવિત્રતા છે સ્પિરિચ્યુઆલિટીની, એ બધા કલરની એક એક સ્પેસિફિકેશન હોય છે. અને હું એ ડેફિનેશન હજી સુધી નથી સમજી શકી કે વ્હાઇટ કલર અને બ્લેક કલર. હું એવું માનું છું કે યીન અને યાંગ, મતલબ જે શિવ શક્તિ કહીએ છીએ, વ્હાઇટ અને બ્લેક બંને એનર્જીઝ જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી કોઈ પણ કલરનું ફોર્મેશન પોસિબલ જ નથી. વ્હાઇટ કલરમાં બીજા કલર્સ એડ ઓન કરીએ તો તમે વેરિએશન લઈ શકો. એમ સેમ બ્લેક કલરના વેરિએશનથી પણ ઘણા બધા કલર ફોર્મ થતા હોય છે. અને બ્લેક કલર બધા જ કલર્સનું મિક્સચર છે. એટલે જ્યારે તમારે ક્યાંય કોન્ફિડન્સ બતાવવો હોય કે ક્યાંક તમારી આઈડેન્ટિટીને ડિસ્પ્લે કરવી હોય, તમે જોજો કે ઘણા મોટા મોટા કોન્ફરન્સ હોય, કોઈ મીટિંગ્સ હોય, ત્યારે લોકો બ્લેક સૂટ એટલે પહેરતા હોય છે, કારણ કે એમને એમની આઈડેન્ટિટી બતાવી છે જે બધા કલરનું સમત્વમ છે. ઓકે, આ મને નવું જાણવા મળ્યું. આ પણ આપણે પેઇન્ટિંગની વાત કરતા હતા ને, તો પેઇન્ટિંગમાં હજી એવા પ્રશ્નો છે. તમે એમ કીધું કે તમે કલર ચૂઝ નથી કરતા, શું બનાવશો એ તમને ખબર નથી. યસ. તો તમારા ક્લાયન્ટને તમે એટલે કોઈ પણ જ્યારે મારી જોડે કોઈ ક્લાયન્ટ આવે તો હું એને કહું કે હું તને આ વસ્તુ ડિલિવર કરીશ, આ વસ્તુ હશે. તમે તમારો કોઈ ક્લાયન્ટ આવે, પહેલાં તો એ આવે છે કયા બેઝ ઉપર એ સમજવું છે, કારણ કે તમે તો કોઈ કમિટમેન્ટ એવું આપતા નથી કે હું પર્ટિક્યુલર આ વસ્તુ જ બનાવીશ, આ રીતના બનાવીશ. તો કઈ રીતના આવે છે અને કઈ રીતના તમે સમજો છો કે આ વ્યક્તિને આની જ નીડ છે જેથી એની લાઈફમાં સારો પ્રોગ્રેસ થશે? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આઈધર એ ક્લાયન્ટે મારી પાસેથી હીલિંગની કોઈ સર્વિસ લીધી હોય અને એમને એમાં બેનિફિટ થયો હોય, આઈધર એ લોકો મારા પેજને ઘણા ટાઈમથી ફોલો કરતા હોય, તો એ લોકોએ માઇટ બી ગ્લિમ્સ જોયા હોય કે હું ફાયર એલિમેન્ટ યુઝ કરી રહી છું અને એ લોકોને કનેક્ટ થયું હોય. તો મારું જે ફર્સ્ટ ડિસ્કશન હોય ને, હું એમને પહેલાં એ ક્વેશ્ચન પૂછું છું કે તમારે એવી કઈ વસ્તુ છે જેની હીલિંગની જરૂર છે જેટલે તમે પેઇન્ટિંગ લઈ રહ્યા છો. કારણ કે જે લેવા આવે છે જેટલા પણ ક્લાયન્ટ્સ છે એ લોકો શોપીસ માટે નથી લેતા પેઇન્ટિંગ. દરેક આર્ટિસ્ટના અલગ અલગ ગોલ્સ હોય. અમુક લોકો ખાલી ને ખાલી પોતાના સ્કિલને સેલ કરતા હોય. હું સ્કિલને સેલ નથી કરતી. એટલે જેટલા પણ ક્લાયન્ટ્સ આવે છે એ લોકોને એ વસ્તુ તો ક્લિયર છે કે હું સ્કિલ નથી ખરીદી રહ્યો કે ખરીદી રહી. હું જે છે હિલિંગ એનર્જીઝ જે છે આની અંદર એ ખરીદી રહી છું. અને સેકન્ડલી કે હું જ્યારે કલર્સ કે શેપ ચૂઝ નથી કરતી, દેટ મીન્સ કે હું ઇન્ટ્યુશન ફોલો કરું છું, કારણ કે હું થ્રુ આઉટ પેઇન્ટિંગ મેડિટેશન ઝોનમાં જ રહેવા માગું છું. હું એ વખતે મારા ફેમિલીને પણ કહી દઉં છું કે મને ડિસ્ટર્બ નહીં કરતા. અને હવે એવું છે કે હવે એ લોકોને ખબર જ છે કે આ પ્રોસેસમાં જ અત્યારના ડિસ્ટર્બ નથી જ કરવાની. એટલે ત્યારે જ તમે એ કનેક્ટ થઈ શકો, મને એવું લાગે છે. પણ આજે તમે વાત કરી કે લોકો આ રીતના સમજે છે, એમના જીવનમાં જે એલિમેન્ટની ઓછપ છે એ વસ્તુ માટે થઈને આવતા હોય છે. આવો કોઈ કિસ્સા પ્રસંગો જે રિયલ હોય એ તમે મને કહી શકો અત્યારે? યસ. એક ક્લાયન્ટ હતા જેમણે, મતલબ મારા શરૂઆતના ફેઝની વાત કરું છું, જ્યારે મેં શરૂઆતમાં હીલિંગ પેઇન્ટિંગ્સ શરૂ કર્યા ત્યારે મને નથી ખબર, ટુ બી ઓનેસ્ટ, કે એમના લાઈફમાં શું પ્રોબ્લેમ છે. એમણે મને અમુક વસ્તુઓ શેર કરેલી, પણ એટલી ડિટેલમાં નહીં. અમુક વ્યક્તિઓને એવું હોય ને કે હું અમને કેટલું કહી શકું, કેટલી હદ સુધી કહી શકું. તો હું જ્યારે પણ પેઇન્ટિંગ કરું ને, સૌથી પ્રાર્થના મારી પહેલી એ જ હોય કે એણે જે મને કહ્યું નથી ને ભગવાન, તમે એ વસ્તુ હીલ થાય ને એના માટેની તમે મને શક્તિ આપજો, તો હું કદાચ એને એ પાસ ઓન કરી શકીશ કે તમારા થ્રુ જે ઇન્ટ્યુશન આવે છે એ હું કરી શકીશ. તો એ જે ક્લાયન્ટ હતા એમણે મને કહ્યું નહોતું કે એમણે 13 વર્ષ પહેલાં લવ મેરેજ કરેલા એમના પેરેન્ટ્સથી છુપાવીને. અને
એમણે પેઇન્ટિંગનો જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે મેં એમને નહોતું કહ્યું કે આ હીલિંગ પેઇન્ટિંગ છે. એ વખતે મારા પ્રેક્ટિસ ચાલી રહ્યા હતા કે હું જોઈ રહી હતી કે આના શું રિઝલ્ટ આવે છે. ઓકે. અને એમને પેઇન્ટિંગ લીધે 11 દિવસ થયા હતા. 11મા દિવસે એમનો ફોન આવ્યો. મને કહે છે કે મેમ આ પેઇન્ટિંગમાં કંઈક તો છે. મેં કીધું શું થયું? તો એમણે મને એવું કહ્યું કે મારા ફાધર 13 વર્ષથી મારી સાથે સંબંધ નહોતા રાખતા, ફોન નહોતા ઉપાડતા, બ્લોક હતી હું, અને એમણે મને સામેથી ફોન કર્યો. હવે અમારા સંબંધો એકદમ પહેલાં જેવા થઈ ગયા છે અને અમે સાથે મંદિર જઈ રહ્યા છીએ જ્યારે હું તમને ફોન કરી રહી છું. વાહ. એટલે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરતા હોય, સાયન્ટિસ્ટ પણ એક્સપેરિમેન્ટ કરતા હોય કે આ વર્ક કરી રહ્યું છે, આ નથી કરી રહ્યું, તો હું બધી ટેકનિક્સ વર્ક કરી રહી હતી કે વોટર એલિમેન્ટ ચાલી રહ્યું છે, ફાયર એલિમેન્ટ ચાલી રહ્યું છે, કે જે પણ છે. તો એ જ્યારે થયું ને ત્યારે થોડોક ફેથ અંદરથી વધ્યો કે ના, આ સાચો રસ્તો છે, ભગવાન કદાચ મને આ જ કરાવવા માંગી રહ્યા છે. અને એ રિઝલ્ટ પછી ધીમે 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 અલગ અલગ ક્લાયન્ટ્સને એવી રીતના પછી હું કહેતી થઈ કે હું હીલિંગ પેઇન્ટિંગ જ કરું છું. પહેલાં આપણે પણ કહી ના શકીએ ખુલીને કે હું હીલિંગ પેઇન્ટિંગ કરું છું. લોકોને એવું લાગે હીલિંગ પેઇન્ટિંગ એટલે બ્લેક મેજિક કરીને આપે છે. એ બહુ લોકોના મનમાં વહેમ હોય છે. એટલે મારે એ પણ જાણવું છે. મેં ક્યાંક વાંચ્યું હતું હમણાં રિસેન્ટલી, થોડાક સમય પહેલાં વાંચ્યું હતું કે પેઇન્ટિંગના માધ્યમથી કોઈ વ્યક્તિઓને મેન્યુપ્યુલેટ પણ કરી શકવામાં આવે છે. એટલે ઇફ ઘણા ખરા એવી પેઇન્ટિંગ્સ છે કે જે તમે વશમાં કરી શકો, માયાજાળ એક પ્રકારનું બનાવી શકો. શું આ સંભવ છે કે કોઈ પેઇન્ટિંગથી કોઈને વશમાં કરી શકાય? હું તમને બહુ જ જૂની વાત કરું. જ્યારે શિવજીએ બધા જ જે મંત્રો છે, બધા જે આપણું જ્ઞાન છે, એ જ્યારે પાર્વતી માતાને શેર કરી રહ્યા હતા, જેટલું હું જાણું છું, જી. ત્યારે છે ને અમુક અસુરોએ એ શક્તિઓ જાણી લીધી હતી અને એનાથી બ્લેક મેજિકનું સર્જન થયું હતું. એટલે હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ પાસે જ્ઞાન હોવું જરૂરી નથી, પણ એની અંદર કઈ શક્તિ બેઠી છે અને એ જ્ઞાનનો શું ઉપયોગ કરે છે, એનાથી એ બ્લેક મેજિક કે હિલિંગમાં કન્વર્ટ થઈ શકે છે. જો એ વખતે એ રાવણને મનમાં જગાવશે તો એ બ્લેક મેજિકનું જ કામ કરવાનું છે, પણ એના ઇન્ટેન્શનમાં એ છે કે સામેવાળાનું ભલું જ થાય, તો એ હિલિંગ જ છે. હું એવું માનું પણ છું. ઇઝ ઇટ પોસિબલ કે કોઈ એવી પેઇન્ટિંગો છે કે એવા કોઈ ચિત્રણ છે સ્ટ્રક્ચર વાઇઝ કે એવું કે જેનાથી કોઈ વ્યક્તિ ખરેખરમાં વશમાં થઈ શકે? મારા ધ્યાનમાં એવું તો હું નથી માનતી કે થઈ શકે, કારણ કે હું ભગવાનની શક્તિઓ પર વધારે વિશ્વાસ કરું છું. એટલે મને એવું લાગે છે કે દરેક જગ્યાએ ખરાબ શક્તિઓ હોય જ છે, પણ તમે જો તમારી શક્તિને વધારશો તો તમે ભગવાનની શક્તિને જ ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છો, અને એની પર જ ફેથ હોય તો પછી બ્લેક મેજિક ગમે તે હોય, તમે એના ડરથી કશો ફરક ના પડે. એક બહુ સરસ સ્ટોરી યાદ આવે છે, હું શેર કરીશ. જી, એક બિલકુલ. રાજા હતો અને એણે એક વખત પોતાના ગામમાં બધાને વાત કરી કે મને મારા મહેલ માટે એક પેઇન્ટિંગ જોઈએ છે જે શાંતિને રેપ્રેઝેન્ટ કરે. તો 2 કલાકાર હતા અને એમણે કીધું કે અમે બંને કોમ્પિટિશન કરીશું અને તમે અમારા બંનેમાંથી સિલેક્ટ કરજો. એકે એટલું શાંત જંગલ બનાવ્યું, એમાં બધું શાંત, ખીલેલા ફૂલ, દેખવામાં એટલું સુંદર. બધા ગામવાળાને લાગ્યું કે આ જ જીતશે. અને બીજી બાજુ એવું હતું, વાવાઝોડાવાળું પેઇન્ટિંગ હતું જેમાં બહુ જ મોટું વાવાઝોડું હતું અને 1-2 ટ્રી હતા જે હલી રહેલા પેઇન્ટ કર્યા હતા એણે, અને એક બર્ડ એના ફેમિલીને લઈને બેઠું હતું. તો રાજાએ જે વાવાઝોડાવાળું પેઇન્ટિંગ હતું એને પોતાના મહેલ માટે સિલેક્ટ કર્યું. અને એનું રીઝન જ્યારે બધાએ પૂછ્યું કે મહારાજ આ તો એકદમ ડરાવનું પેઇન્ટિંગ છે જેમાં વાવાઝોડું આવે છે, તો એમણે એક સરસ વાત કરી કે તમારી નજર શું જુએ છે એના પર તમારું સારું કે ખરાબ છે એ દેખાશે. મને આટલા મોટા વાવાઝોડામાં પેલું બર્ડ એના બચ્ચાને ખાવાનું ખવડાવી રહ્યું છે એ જ દેખાયું. એટલે દરેકની લાઈફમાં કેઓસ હોય જ છે. તમે શું જુઓ છો અને તમે શું ફોકસ કરો છો એનાથી સારું કે ખરાબ થાય છે. બહુ સરસ વાત કરી આ તમે. અને આના ઉપરથી જ એક પ્રશ્ન મગજમાં એ આવે છે. તમે કીધું ને કે પેઇન્ટિંગ બધાને ન સમજે, જે રાજાને જે દેખાયું એ બીજી પ્રજાને ન દેખાયું. ઘણી વખત સારા આર્ટિસ્ટ જેમનું આર્ટ છે એ ઘણા એવા આર્ટિસ્ટ છે કે જે લોકો અત્યારે દુનિયામાં નથી, હવે એમના પેઇન્ટિંગ બહુ મોંઘા ભાવમાં સેલ થાય છે, કે હવે એમની પ્રસિદ્ધિને નામના છે. જીવતા હતા ત્યારે એવું ન હતું. પેઇન્ટિંગ ત્યારે એ જ બનાવતા, એવા જ બનાવતા, અને લોકો નથી સમજી શકતા એ આર્ટને, એ કલાને અને ભાવને પણ. કદાચ શું નડે છે? એ બંને વચ્ચેનો બ્રિજ ક્યાં તૂટે છે? એટલે એઝ એન આર્ટિસ્ટ હું એક આર્ટિસ્ટને સમજી શકું છું એ રીતે કે આર્ટિસ્ટ બિઝનેસમેન નથી હોતા.
આર્ટિસ્ટને સેલ કરતા નથી આવડતું. આર્ટિસ્ટ ખાલી બનાવવામાં જ માને છે. એ જે એના કોર વેલ્યુઝ છે, જે એના પર એ બિલીવ કરે છે, એ જ કરવામાં બિઝી છે. એને આજુબાજુ બિઝનેસ કઈ રીતે કરવો એના માટે ક્યુરેટર્સ હોય છે. જે એ લોકોની ડેથ પછી ક્યુરેટર્સ હોય ને એ લોકો નજર રાખીને બેઠા હોય અને દે આર વેરી ગુડ બિઝનેસમેન. આર્ટ ગેલેરીઝ ને એ બધા. એટલે બેસિકલી પોતાનો ધંધો કરવા માટે આર્ટિસ્ટના ગયા પછી એટલે મોંઘામાં વેચાય છે. એટલે ઓલવેઝ આ સ્ટ્રગલ દરેક લિવિંગ આર્ટિસ્ટને થતી જ હોય, જે લોકો કોર વેલ્યુઝ સાથે કરે અને તો પણ અર્નિંગ ના થતું હોય. એટલે મરી ગયા પછી આર્ટિસ્ટ પાસેથી ખરીદવું એના કરતાં મરી ગયા પહેલાં જ્યારે એ એકચ્યુઅલી છે તો જેણે મહેનત કરી છે એને એનું ફળ મળવું જોઈએ. મને એવું લાગે છે કે ઇન્સ્ટેડ ઓફ ક્યુરેટર્સ અને આર્ટ ગેલેરીઝ પાસે જાય એ ફંડ. પણ તમારે કોઈ વખત એવું બન્યું છે પેઇન્ટિંગ જે વિષયની બનાવી હોય, લોકો કદાચ એ પેઇન્ટિંગ જોઈને કંઈક અલગ જ સમજ્યા હોય, પોતાના અભિગમ લઈને આવ્યા હોય? ઘણી બધી વાર થયું છે સર, ઘણી બધી વખત થયું છે. કારણ કે માનવ નિમિત્ત એ લોકો શું જોવે છે ખબર છે? બહારથી કેવું દેખાય છે. હવે કોઈ માણસ કે કોઈ પણ પેઇન્ટિંગ કહો કે કોઈ બંગલો કહો કે બહુ મોટું ઘર છે, એ તમે બહારથી કેવું દેખાય છે ને એ જ સમજવામાં એટલા બિઝી છો ને કે એના વાઇબ્રેશન સેન્સ કરવાના ભૂલી જાઓ છો. ક્યાં તો કોઈ અલગ દેખાતું હોય ને એના પણ તમે વાઇબ્રેશન, માનો કે મેં ટેટૂઝ ને એ બધું બહુ કરાવ્યું છે, આઈ બિલીવ કે આ મારી સાધના જ છે એક ટાઈપની, પણ એને લોકો અલગ રીતે જોવે કે આ હિપ્પી છે, કે આ સારા ઘરના છોકરા છોકરીઓ આવું ના કરે. એટલે હું મારા પેરેન્ટ્સ પણ અગેન્સ્ટ હતા ટેટૂઝને એનાથી, તો મેં એમને બહુ પ્રેમથી સમજાવ્યું હતું. મેં કીધું કે મમ્મી પપ્પા મને એમ કહો, સંસ્કાર તમે આપ્યા મને બાળપણથી, અને આ ટેટૂ કરાવવાથી શું એ સંસ્કાર જતા રહ્યા? એ તો ન જ જાય. એક્ઝેક્ટલી. તો હું શું બની રહી છું એના પર વધારે ફોકસ હોવું જોઈએ કે હું કેવી દેખાઉં છું એના પર વધારે ફોકસ હોવું જોઈએ. એટલે કોર છે એ કોઈ જોવા નથી માંગતું. બધાને આજકાલ એવું છે ને, બિઝી લાઈફ છે એટલે બહારથી સારું દેખાય છે. ઇવન પેઇન્ટિંગ્સમાં એવું થાય, કારણ કે હું સ્પિરિચ્યુઅલ આર્ટિસ્ટ છું એટલે હું રિયલિસ્ટિક પેઇન્ટિંગ નથી બનાવી શકતી. હું કોઈને હુબહુ પેઇન્ટ ના કરી શકું. હું ઇન્ટ્યુશનને જ ફોલો કરીને કરી શકું. તો લોકો એવું વિચારે કે રાધાકૃષ્ણનું રિયલિસ્ટિક પેઇન્ટિંગ કેટલું સુંદર દેખાય છે, પણ એની પાછળ એનો ફાયદો શું છે એમને એ તો દેખાઈ જ નથી રહ્યો કોઈને. એટલે એ સ્ટ્રગલ તો મેં પણ ફેસ કરી જ છે. પણ લકીલી હવે એવું છે ને કે મેં એક બહુ સારા માણસ પાસેથી એક વાત શીખી હતી. એમણે એવું કહ્યું હતું કે જ્યારે તમે સાચા રસ્તે ચાલશો ને તો તમને શરૂઆતમાં સપોર્ટ નહીં જ મળે, ઇન ટર્મ્સ કે તમને અર્નિંગ કદાચ ના પણ મળી શકે, પણ જો તમે કન્ટિન્યુઅસલી ત્યાં ચાલ્યા કરશો ને તો આજે નહીં તો કાલે, ટાઈમ વધારે લાગશે પણ એ સફળતા તો આપશે. સફળતા એટલે પૈસા નહીં, સફળતા એટલે ઇનર, જે કે ને કે ઇનર ઇવોલ્યુશન, એ સામેવાળાને પણ મળશે ને તમને પણ મળશે. બહુ સાચી વાત છે. અને આ જે પેઇન્ટિંગ્સની વાત છે, એના ઉપરથી એક પ્રશ્ન મગજમાં એવો પણ આવે છે કે જ્યારે કોઈ પેઇન્ટિંગ બહુ સરસ રીતે તમે બનાવી રહ્યા છો, ક્યારે કોઈ વ્યક્તિ તમારી જોડે આવે, કેવી પ્રકારની સમસ્યાનો સામનો કરે છે ત્યારે તમારી જોડે આવે છે, અને મતલબ તમે જ્યોતિષ જોડે જાઓ તો એક કુંડલી આપો, તમે તો કુંડલી માગવાના નથી, તો કઈ રીતના તમને ખબર પડે છે કે આ વ્યક્તિને આ જ વસ્તુની ખોટ છે? ઓકે, તો મેં ટેરો પણ શીખ્યું છે અને હિલિંગ પણ શીખ્યું છે. અને ડેઈલી જ્યારે આપણે મેડિટેશન કરીએ તો અમુક આપણને છે ને અમુક વિચારો, આપણને એવું લાગે કે વિચાર છે કે ઇન્ટ્યુશન, એનું ડિફરન્સ. પણ જ્યારે તમે અમુક સમય સુધી મેડિટેશન કરો ને તો તમને સમજ પડે કે આ ઇન્ટ્યુશન જ છે. એટલે એના માટે ક્યારેક કન્ફ્યુઝન થાય તો હું ટેરોનું સહારો લઉં છું કે આ ક્લાયન્ટ માટે શેની જરૂર છે, કે એ કઈ વસ્તુ છે જે મને નથી કહી રહ્યો ને એને એમાં હિલિંગની જરૂર છે. તો હું એનું ગાઈડન્સ લઉં અને પછી પેઇન્ટિંગની શરૂઆત કરું. પણ શેપ શું બનશે એ તો પણ હું ડિસાઇડ નથી કરતી, કારણ કે જ્યાં લોજિક બંધ થાય ને ત્યાં જ કદાચ એકચ્યુઅલ ડિવિનિટી આવતી હોય છે અથવા આર્ટ આવતું હોય છે. કારણ કે કોપી કરવાવાળા તો કરોડો અને લાખો લોકો છે. મને કોપી કરવી જ નથી, મારું મોટિવેશન કે મારું ઇન્ટેન્શન છે જ નહીં. એટલે સ્કિલ્ડ નહીં, મને જે વાઇબ્રેશન્સ છે કે જે એની એનર્જીસ છે એ પાસ ઓન કરવી છે. પણ ઘણી વખત એવું બને પેઇન્ટિંગ કરતાં કરતાં નેગેટિવ થોટ્સ આવી જાય. તમે કીધું કે તમે હંમેશા પોઝિટિવ માઇન્ડસેટ રાખી, એક સારા વાઇબ અને સારી ઉર્જા રાખી અને પેઇન્ટિંગમાં રંગ ભરતા હો છો, પણ કોઈ વાર એવું બને કે બનાવતી વખતે કદાચ નેગેટિવ વિચાર કે થોટ આવી જાય, યસ, એ ટાઈમે શું કરો? એક્ઝેક્ટલી. જ્યારે કરતા હોય, પ્રોસેસમાં હોઈએ અને આપણને એવું લાગે કે હવે નેગેટિવિટી આવી ગઈ છે, મને સ્પેશિયલી જ્યારે એવું ફીલ થાય એ સેકન્ડે બ્રશ ત્યાં મૂકીને ઊભું થઈ જવાનું.
3 દિવસ લાગે એ વસ્તુથી બહાર નીકળવા માટે, તો 3 દિવસ સુધી પેઇન્ટિંગને અડવાનું નહીં. એ મારો ભગવાનની સાથે કરેલો કમિટમેન્ટ છે. મેં મારા ગુરુને પણ કમિટમેન્ટ આપ્યું છે આ વસ્તુનું, અને મેં મારા ભગવાનને પણ કમિટમેન્ટ આપ્યું છે. એટલે કોઈ જુએ કે ના જુએ, મારો ભગવાન જુએ જ છે, હું એવું માનું છું. અને એમના થ્રુ જ થાય છે. એટલે હું ક્લાયન્ટને એ પણ કહું કે મને એવું ના કહેશો કે મને 15 દિવસમાં પેઇન્ટિંગ આપી દો, કે મને મહિનામાં પેઇન્ટિંગ આપી દો. કદાચ 2 મહિના પણ લાગશે, અને કદાચ 3 મહિના પણ લાગશે, કદાચ 10 દિવસ પણ લાગી શકે. પણ હું એ જ્યાં સુધી પ્યોરિટી ના હોય મારા મનમાં, ત્યાં સુધી હું કલર્સ નથી ટચ કરતી. આજની તારીખમાં પણ. યસ. મોંઘા પેઇન્ટિંગો ઘણા લોકો ઘરમાં લગાવતા હોય છે. સામાન્ય રીતે આપણે કદાચ એને સુશોભનનું કેન્દ્ર માની લઈએ, પરંતુ એ ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી વાત છે, એ પેઇન્ટિંગ થકી કહેવાતી હોય છે. આ મોંઘા પેઇન્ટિંગ આટલા, કારણ કે મારા એક મિત્ર છે, એમના ઘરમાં એક પેઇન્ટિંગ છે જેની વેલ્યુ કંઈક 7.5 લાખ રૂપિયા અરાઉન્ડ છે. મેં પેઇન્ટિંગ જોયું, મને કાંઈ સમજાયું નહીં. મને આ પાછળનું વોલપેપર છે ને એવું જ લાગ્યું હતું એ પેઇન્ટિંગ, બહુ સાચું કહું તો. મને નહોતું સમજાયું, પણ એમને કંઈક એ પેઇન્ટિંગમાં એ અલગ કનેક્શન આવ્યું. એ કનેક્શનનો આધાર શું હોય છે? તમને શું સમજાયું છે અત્યાર સુધી? દરેક વ્યક્તિઓ જ્યારે કોઈ વસ્તુની પસંદગી કરતા હોય છે, ધારો કે કપડાં લેવા જાઓ તમે, તો તમને કદાચ ટ્રેડિશનલ કપડાં ગમી શકે, મને કદાચ વેસ્ટર્ન કપડાં ગમી શકે. એવી રીતના પેઇન્ટિંગમાં પણ એવું હોય છે કે એક સ્ટાઇલ હોય, કે એક એવો થ્રેડ હોય જે તમને કનેક્ટ કરે છે, અને એનાથી જ કોઈ પણ આર્ટિસ્ટને ક્લાયન્ટ મળતા હોય છે. ઓકે. તમને કઈ રીતના લોકો શોધીને કઈ રીતના આવે છે? મને એટલે એ આઈધર સમજવું એમણે મારી પાસે કોઈ હીલિંગ સર્વિસ લીધી હોય, ક્યાં તો અમે કોઈ જગ્યાએ મળ્યા હોય, ક્યાં તો કોઈ ફ્રેન્ડ્સના થ્રુ ખબર પડી હોય કે આ આવી રીતે પેઇન્ટિંગ કરે છે. અને જ્યારે હું ઇન્સ્ટાગ્રામ પર મારા પોસ્ટ મૂકું, ક્લાયન્ટ રિવ્યૂઝ, સ્પેશિયલી ક્લાયન્ટ રિવ્યૂઝ જ્યારે આવે ને, એના પરથી લોકોને વધારે એવું ફીલ થતું હોય છે કે મને પણ આ પ્રોબ્લેમ છે, મને આ ટ્રાય કરવું છે. એટલે એ વસ્તુ છે કે ઓફકોર્સ સોશિયલ મીડિયા પ્લસ જે હિલિંગના ક્લાયન્ટ્સ છે એમના થ્રુ એ લોકો જ બીજાને પાસ ઓન કરે કે ભાઈ આ વર્ક કરે છે, મને હેલ્પ કર્યું છે, તો કદાચ તમને પણ હેલ્પ કરી શકે. અચ્છા, માની લો કે તમે એક સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે. એ પેઇન્ટિંગની અંદર એવી ઉર્જા રહેલી છે કે ઘરમાં બહુ પોઝિટિવ વાતાવરણ રહે. હવે એ પેઇન્ટિંગની કોપી બનાવી લઈએ અને લગાવીએ તો એ કામ કરે? સો આ વસ્તુ તમે બહુ જ સરસ પૂછી છે, કારણ કે હમણાં રિસન્ટલી જ મેં એક હનુમાનજીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, પંચમુખી હનુમાનજી, કદાચ તમે જોયું હશે. મને હમણાં બતાવ્યું તમે. હા. યસ. એ પેઇન્ટિંગની જ્યારે મેં ક્લાયન્ટને ડિલિવર કર્યું, હવે એ ક્લાયન્ટના જ કોમન ફ્રેન્ડ છે, એમણે મને પ્રાઇસ પૂછી એની મેસેજથી, અને મેં એમને પ્રાઇસ કહી તો એમને લાગ્યું કે આ બહુ મોંઘું છે, મને આ નહીં ખરીદી શકાય. તો એમણે કોઈક બીજા મુંબઈના એક આર્ટિસ્ટ પાસે એ પેઇન્ટિંગ બનાવડાવ્યું, કોપી. ઓકે. યસ. તો મારા ક્લાયન્ટ એટલા અન્ડરસ્ટેન્ડિંગવાળા છે, એમણે મને શું કીધું મેડમ ખબર છે, કે મેડમ ઓરિજિનલની જ પેઇન્ટિંગ થઈ શકે, કોપી થઈ શકે, બાકી કોપીની કોપી કોઈ ના કરી શકે. અને સેકન્ડ વસ્તુ, મેં મારા એક આર્ટિસ્ટ છે જે મારા સિનિયર આર્ટિસ્ટ છે, એમની સાથે કોલ પર વાત કરી, કારણ કે એ વખતે ઓફકોર્સ હું હ્યુમન છું. મને એવું થયું કે યાર મેં બનાવ્યું અને આની કોપી થઈ ગઈ, હવે સસ્તામાં વેચશે લોકો આને, તો લોકો ઓફકોર્સ એ હ્યુમન માઇન્ડસેટમાં આવી જાય, કારણ કે તમે લોજિકલ માઇન્ડમાં જીવી રહ્યા છો, એ વખતે તમે કનેક્ટેડ નથી. તો મને એ મેમે એટલી સુંદર વાત કહી કે રિદ્ધિ, તું એક વસ્તુ સમજ, તું એવું કહે છે તું સ્પિરિચ્યુઅલ આર્ટ કરે છે, તું કનેક્ટ થઈને કરે છે, તું તારું લોજિક નાખતી નથી, તો એ પેઇન્ટિંગ તારું કઈ રીતે થયું? વાહ. અને સેકન્ડ, કે કદાચ તને શું ખબર કે કોપી કરીને એ જે વ્યક્તિએ જે કોપી કરી છે, કદાચ એને પૈસાની સખત જરૂર હશે ને ભગવાને તને નિમિત્ત બનાવવા માટે આ વસ્તુની કોપી કરાવડાવી છે. તો એ જે માઇન્ડસેટ શિફ્ટ આવ્યો ને મારો એ વખતે, કે કદાચ મારા ઘરમાં તો ઇન્કમ આવવાની જ હતી, પણ જે વ્યક્તિને એકચ્યુઅલ પૈસાની જરૂર હતી, કદાચ આના માધ્યમથી એને ઇન્સ્પિરેશન મળી અને એણે કોપી કર્યું. એટલે હવે મને કોઈ કોપી કરે ને તો મને ખુશી થાય છે કે કદાચ ભગવાને એક ક્રિએટિવિટીથી બીજાને પણ ઇન્કમ સોર્સ આપ્યો. એટલે આઈ એમ ગ્રેટફુલ કે એવા લોકો છે જે મને ઓલવેઝ સાચા રસ્તે લાવે છે પાછા, કે ભાઈ હ્યુમન નથી તું, આ સાઈડ આવ પાછી, યુ હેવ ટુ થિંક ધીસ વે. નહીં તો ગિલ્ટ ફેક્ટર આવે, ડાઉટ ફેક્ટર આવે. ઘણીવાર ક્લાયન્ટ્સ ક્લેમ કરે કે તમે ઓરિજિનલ પેઇન્ટિંગ આપ્યું છે. ઓરિજિનલ પેઇન્ટિંગ્સની વેલ્યુઝ હંમેશા હાઈ હોય, તો એવા ક્લાયન્ટ્સ આપે છે જે મને સમજે છે, મને સમજાવે છે. એટલે આઈ એમ ટ્રુલી ગ્રેટફુલ કે ભગવાન સપોર્ટ કરી રહ્યા છે. ને તમે છે ટેરો કાર્ડની વાત કરી, ટેરો કાર્ડને લઈને બહુ પ્રશ્નો છે મારા, પણ હું 2-3 સવાલ અત્યારે પૂછીશ.
એકચ્યુઅલી ટેરો કાર્ડ કામ કઈ રીતના કરે છે? કારણ કે એ કઈ એનર્જી છે? કારણ કે એના લોજિક તો મને નથી સમજાયા હજી સુધી, અને મે બી મેં જેને પૂછ્યું છે એ લોકોએ કીધું કે આમાં કંઈ બહુ ખાસ લોજિક છે પણ નહીં. તો મારે એ સમજવું છે કે ટેરો કાર્ડ કામ કઈ રીતના કરે છે. ઓકે. તો હું છે ને સ્પિરિચ્યુઅલ ટારો શીખી છું. મારા ગુરુ છે જે મેં એમનું નામ કહ્યું અવની ભાડેશિયા એમની પાસેથી. એ છે ને અમને સૌથી પહેલાં બેસિક રૂલ એ હતો એમનો કે મેડિટેશન કરવાનું. જે હું પેઇન્ટિંગમાં ફોલો કરું છું, મેં તમને કહ્યું હીલિંગ, અને એ જે પ્રોસેસ છે એ જ સેમ હું પેઇન્ટિંગમાં કરું છું. કોઈ જ સાયન્ટિફિક કંઈ જ નથી, બધું સેમ છે, ખાલી કામમાં ઇન્વોલ્વ કરી દીધું એને. તો જ્યારે તમે મેડિટેશન કરો તો તમારા થોટ્સ બંધ થઈ જાય કહેવાના, અને કાર્ડ્સ ઓપન કરો. મારા કેસમાં એવું છે, હું એવી રીતે સેન્સ કરી શકું છું કે જ્યારે હું કાર્ડ સ્પ્રેડ કરું અને જો એમાં કંઈ ગેપ આવે, જ્યારે તમે સ્પ્રેડ કરો ને તો વચ્ચે જો અગર કાર્ડમાં ગેપ આવી, દેટ મીન્સ કે કંઈક એવી વસ્તુ છે જેમાં ગેપ છે અને એમને એમાં પહેલાં કામ કરવાની જરૂર છે. અને 99 કેસમાં એવું જ થયું છે કે ક્લાયન્ટને હું જ્યારે ક્વેશ્ચન પૂછું કે જ્યારે થયું હોય આવું, તો એ એવું જ કે હા, મારી વાઈફ સાથે મારો આ પ્રોબ્લેમ છે, કે મારી મમ્મી સાથે મારો આ પ્રોબ્લેમ છે, કમ્યુનિકેશન ગેપ છે. તો હું એવું કહું કે તમે આગળના ક્વેશ્ચન્સ પછી પૂછજો, પહેલાં તમે આ સોલ્વ કરવાનું શરૂ કરી દો, કારણ કે આ તમારા બધા પ્રોબ્લેમનો કોર આ છે. આ સોલ્વ થશે એટલે બાકીનું બધું સોલ્વ થવાનું શરૂ થઈ જ જશે. અને એ એકચ્યુઅલમાં વર્ક કરે છે. એટલે એ ઇન્ટ્યુશન પ્લસ કાર્ડ શું કહી રહ્યા છે એ જો તમે સમજતા થાવ તો બહુ ઇઝી છે ટારો. પણ એકચ્યુઅલી એ વર્ક કરે છે 110% કે પછી એના પણ પ્રોઝ એન્ડ કોન્સ ઓકે, છે? આનો એક સવાલ હું તમને પૂછું, તમે ભગવાનમાં બિલીવ કરો છો? હા, બિલકુલ. ભગવાન કામ કરે છે? હા, તો તમે માનો છો તો કરે છે ને. હા, હવે હા. કોઈ એવું વ્યક્તિ છે કે એવું કે હું તો ભગવાનમાં માનતો જ નથી, તો એના માટે એ કરશે કે નહીં કરે? નહીં કરે. કરશે તો પણ એને નહીં દેખાય. હા, સ્વાભાવિક છે, કારણ કે એ માનતો જ નથી કે યસ. ત્યાં તો કોઈ છે. બધી વસ્તુમાં ફેથ એકદમ મેજર રોલ પ્લે કરે છે. જ્યાં સુધી તમારું માઇન્ડસેટ નહીં ચેન્જ થાય, કે તમે ફેથ નહીં લાવો, ત્યાં સુધી કશી જ વસ્તુઓ વર્ક નથી કરતી. અને જે મોમેન્ટ પર તમે એક્સેપ્ટ કર્યું કે ના, આ શક્તિ છે જે મારી સમજથી બહાર છે, એ મને ગાઈડ કરી રહી છે, સરેન્ડરનેસ આવશે અને ફેથ આવશે, ત્યારે તમને ડેફિનેટલી રિઝલ્ટ મળશે. મારે છે ને મને અત્યારે સડનલી એક બહુ મજાનો પ્રશ્ન સૂઝ્યો છે. મેં ઘણા પેઇન્ટર એવા જોયા છે કે જે આમ બેઠા હોય અને રેન્ડમલી કંઈક થોટ આવી જાય અને ઊભા થઈને તરત બ્રશ લઈને જતા રહે. તમારે આવું બને? કોઈક એવો વિચાર આવે ને સડનલી અડધી રાતે ઉઠીને બ્રશ લીધું હોય, કે એવો કોઈ કિસ્સો કે એના થકી કંઈક નવું સર્જન થયું હોય જે તમે કદાચ ધાર્યું ન હોય? તમે બહુ સરસ સવાલ પૂછ્યો. તો હા, એવું મારી સાથે ઘણી બધી વખત થયું છે કે હું કંઈક કામ કરતી હોઉં અને મને એવું છે કે મને છે ને આજકાલના ફિલ્મી સોંગ્સ ઓછા ગમે, હું ભજન કે એવું જ કંઈક સાંભળતી હોઉં. કારણ કે મને એવું લાગે છે કે એક ક્ષણે જ્યારે હું એમને યાદ કરું છું ને, તો મારામાં એ શક્તિ વધે છે. તો ક્યારેક એવું થાય ને કે એકદમ સડનલી એવું થાય કે ના, મારે હવે કલર્સને ટચ કરવા છે, મારે કલર્સ પર કામ કરવું છે. તો હું બધું સાઈડ પર મૂકીને, એ રાત હોય કે દિવસ હોય, તો હું એ મૂકી અને પેઇન્ટિંગ કરવાનું શરૂ કરું. અને એ વખતે જે બને છે ને, એ મે બી કદાચ પ્લાનિંગ સાથે તો બની જ ના શકે એવું ફીલ થાય છે. એટલે એ દરેક આર્ટિસ્ટની લાઈફમાં થતું જ હોય છે, કારણ કે કોઈ પણ આર્ટિસ્ટ ઇમોશન્સથી ચાલતો હોય છે, માઇન્ડથી નહીં. એટલે જ્યારે ઇમોશન્સ ડ્રિવન હોય ને, તો એ ઇમોશન્સમાં ફ્લો કરે તો જ એનો એ થાય એવું મને લાગે છે. અને કોઈ વખત એવું બન્યું છે કોઈ નેગેટિવ ફોર્સે કોઈ પેઇન્ટિંગ બનાવડાવ્યું હોય, આફ્ટર ધ ક્રિએટ ધ પેઇન્ટિંગ તમને લાગ્યું કે બહુ નેગેટિવ છે ઇનિશિયલ ડેઝમાં? હવે તો તમે હિલિંગવાળા બનાવો છો, પણ એ વખતે કોઈ એવું બન્યું છે કે હવે કદાચ એ લાગતું હોય જ્યારે હું હિલિંગ નહોતી શીખી, ત્યારે હું જે પેઇન્ટિંગ કરતી હતી ને, એને હું કદાચ સેલ્ફ જજ બહુ કરતી હતી કે આ સારું છે, કે આ નથી સારું, કે આનો શેપ બરાબર નથી, કે આ કલર આવો નહોતો હોવો જોઈતો. અમુક લોકોએ મને, કારણ કે મેં અમુક ઇન્ટરનેશનલ કંપનીઝની સાથે એઝ અ ડિઝાઇનર પણ કામ કર્યું છે, તો એ લોકો છે ને તમને એમની બ્રાન્ડ્સને પ્રમોટ કરવાનું કે, ત્યારે મને એવું લાગતું હતું કે કદાચ મારી ક્રિએટિવિટી ખીલી નથી રહી, કે આ જે જોઈતું તે નથી બન્યું. પણ જ્યારથી હીલિંગ અને એની પ્રેક્ટિસ શરૂ કરી, મેડિટેશનની, એના પછી છે ને બધું એવું લાગે છે કે હું કરતી જ નથી, અને એ શક્તિ કરાવડાવે છે જેને હું સમજી પણ નથી શકતી પૂરું. તો પછી એમાં સારું ખરાબ લાગવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. મેં એક પોસ્ટ જોઈ હતી તમારી ઇન્સ્ટાગ્રામમાં કે તમે ગૌર ગોપાલદાસજીને એક પેઇન્ટિંગ ગિફ્ટ કરી રહ્યા છો. યસ. હવે તો બહુ જ પોઝિટિવ પર્સનાલિટી છે. હવે એમને તમે કેવી હીલિંગ પેઇન્ટિંગ ગિફ્ટ કરી, મારે એ સમજવી છે. ઓકે. તો એમનું જ્યારે મેં પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું, કારણ કે મારી લાઈફમાં એક ફેઝ હતો જ્યારે મને સ્પિરિચ્યુઆલિટી અને નોલેજની જરૂર હતી, જે કદાચ હું નથી સમજી શકતી એ વખતે. તો એ વખતે ગૌર ગોપાલદાસના હું યુટ્યુબ વિડીયોઝ બહુ જ જોતી હતી.
અને મને નથી ખબર કે મને ક્યારે લાઈફમાં ચાન્સ મળશે એમને મળવાનો, કારણ કે જે વ્યક્તિએ મને ઇનડાયરેક્ટલી આટલું બધું નોલેજ આપ્યું હોય, તો હું જ્યારે એને મળું તો મારી એવી ઈચ્છા હતી કે હું કંઈક કોન્ટ્રીબ્યુટ કરું. તો એ જ્યારે હું બનાવતી હતી ત્યારે મેં જસ્ટ બ્રાઇટ કલર યુઝ કર્યા હતા. બધા બ્રાઇટ કલર્સ મે બી થયા હતા, અને એમાં જે ગ્લિટર્સ હતું ને એ એટલા માટે હતું, એ વખતે હું એનો મિનિંગ એવો માનતી હતી, ને હજી પણ માનું છું કે દરેક વ્યક્તિની લાઈફમાં છે ને એક ડાર્ક ફેઝ આવે, જ્યારે તમે ડિપ્રેસ્ડ હોય કે તમે હારી ગયા હોય અને તમને કોઈ સપોર્ટ ના હોય, ત્યારે એ જે લોકો તમને સપોર્ટ કરે ને એ ગ્લિટરની જેમ ઝગમગતા લોકો હોય જે તમને સ્પાર્ક આપીને જતા રહે. તો એનું પ્રતીક હતું કે એ વ્યક્તિ જે હજારો લાખોની લાઈફમાં એ સ્પાર્ક બન્યા છે, તો હું એમને કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકું. પછી તમે બોટના CEO અમન ગુપ્તાને પણ યસ, 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 યસ. એ એ એક ઇવેન્ટ હતી જ્યાં અમે મળવાના હતા, અને મને જ્યારે પણ હું કોઈ સારા માણસોને મળું કે એવું લાગે કે ના, આ વ્યક્તિ હું અત્યારે જે લેવલ પર છું એનાથી ઘણા ઉપર છે. અને અમન ગુપ્તા સરને મેં ઘણી બધી વખત સાંભળ્યા છે. એટલા ડાઉન ટુ અર્થ માણસ છે ને, એમને જરાય ઘમંડ નથી કે હું આ સ્ટેજ ઉપર છું કે હું આટલા બધા કરોડો કમાઉં છું. તો ઓલવેઝ મને એવું થાય કે હું શું કરી શકું એમના માટે. ખાલી મળીને વાત કરવી, કેમ છો, સારું છે, તો બધા જ કરતા હોય, પણ મને એવું થાય કે હું શું કરી શકું એમના માટે. તો એ વખતે મેં એમને એવી રીતના એમનું પોર્ટ્રેટ બનાવ્યું હતું, પણ એ ઘણી જૂની વાત છે. એના પછી મને પોર્ટ્રેટ્સ મેં ઓલમોસ્ટ બંધ કરી દીધા. હવે હું કોઈને પણ પોર્ટ્રેટ્સ આપતી જ નથી. ઓકે. હું ખાલી ને ખાલી સ્પિરિચ્યુઅલ આર્ટ જ બનાવું છું, અને મને એવું લાગે છે કે જે એમાં સુકૂન છે ને, તો એને સમજવાવાળો વ્યક્તિ જ્યારે આવશે ત્યારે હું કદાચ એમને હવે આપીશ. મને એવું લાગે છે કે જ્યાં કલાની એકચ્યુઅલી સમજ હશે, કે એ વાઇબ્રેશન સેન્સ થશે ને, તો હું આજે નહીં તો કાલે એ વ્યક્તિ સુધી પહોંચાડીશ. ક્યાં એ વ્યક્તિ મારી સુધી પહોંચશે. પણ હવે એવું થાય છે કે પોર્ટ્રેટ્સ ને એવું નહીં. કારણ કે હું એના માટે નથી બની, મને એ સમજાઈ ગયું છે એટલે. અને આ જે છે ને, અમારે એક વસ્તુ તો એ સમજવી છે કે જીવનમાં ક્યારે એવું સમજાય કે આપણે આ વસ્તુ માટે નથી બનેલા અને બીજી કોઈ વસ્તુ છે જેના માટે આપણે બનેલા છીએ. આની સમજ ક્યારે આવે છે? એક્સપિરિયન્સથી, ફેલિયર્સથી. કારણ કે એમ જોવા જઈએ ને તો દરેક કરિયરમાં આર્ટને એઝ અ કરિયર કાઉન્ટ કરું ને, તો મેં અલગ અલગ ફેઝ જોયા છે આર્ટમાં, જેમાં અમુક વખત એવું લાગે કે આ લાઈન છે. પેઇન્ટિંગ્સ થ્રુ આઉટ હતા, પણ અમુક વખત એવું થાય કે આ ટ્રાય કરવા જેવું છે, આ ટ્રાય કરવા જેવું છે. ટ્રાય, એરર, ફેલિયર, એના વગર કોઈ જ રસ્તા મળતા નથી, કારણ કે શોર્ટકટ કશા હોતા જ નથી. આપણે જાતે શોધવા પડે છે કે આપણે આપણો રસ્તો બનાવીએ. એટલે એના માટે ફેલ થવું બહુ જ જરૂરી છે. અને જ્યારે તમને એ ફેલિયર્સ આવે ત્યારે જ રિયલાઇઝ થાય કે એકચ્યુઅલ લાઈફ શું સમજાઈ રહી છે. તમે પોતે પેઇન્ટિંગ બનાવો છો, એટલે ઘણા બધા પેઇન્ટર્સ એવા હશે કે જેમને એમના કામ તમે જોયેલા હશે, એમના પેઇન્ટિંગ તમે જોયેલા હશે. તમને કોના કામ સૌથી વધારે ગમ્યા છે અને કેમ? કારણ કે તમે કદાચ એ વાત કરશો ને, કંઈક અલગ પર્સપેક્ટિવ હશે એનો આખો. તો એમ જોવા જઈએ તો હું છે ને પહેલેથી એવું માનું છું કે દરેક આર્ટિસ્ટના લોજિક્સ અને વેલ્યુઝ અલગ હોતા હોય છે. પણ પર્સનલી જોવા જઈએ તો ઇન્ડિયામાં એક વિજયાલક્ષ્મી કરીને આર્ટિસ્ટ છે, જે શિવશક્તિના જ પેઇન્ટિંગ બનાવે છે. અચ્છા. અને મને એવું લાગે છે કે શી ઇઝ ઓલ્સો સ્પિરિચ્યુઅલ આર્ટિસ્ટ. અને એ જે વાઇબ્રેશન છે ને, એ કદાચ મને ઓનલાઈન પણ સમજાય છે. એટલે મને એ એઝ અ ઇન્સ્પિરેશન આર્ટિસ્ટ હું લઉં છું કે શી ઇઝ વેરી ડિવાઇન પર્સનલી. તો હું એમને એઝ એન આર્ટિસ્ટ પસંદ કરું છું. જેમની ડેથ થઈ ચૂકી છે, હું કદાચ એવું માનું છું કે એ આર્ટિસ્ટને હું સમજી નહીં શકું, કારણ કે હવે અત્યારે એ હયાત નથી. પણ જેને હું જાણી શકું છું, જેની સાથે હું વાત કરી શકું છું, જેને હું સમજી શકું છું, એની સાથેથી હું વધારે શીખી શકીશ. અને એક છે ડેવિડ કરીને, જે આઈ થિંક કેનેડા બેઝડ આર્ટિસ્ટ છે. યંગ આર્ટિસ્ટ છે, આઈ થિંક 23 યરના છે હજી. પણ એમના આઈડિયોલોજી એટલા સરસ છે. એ રિફ્લેક્ટિવ પેઇન્ટિંગ બનાવે છે, અને એમના જે કામ છે, ડિટેલિંગ્સ છે, જે કન્સેપ્ટ છે, એ મને બહુ ઇન્સ્પાયર કરે છે. તમે હમણાં વાત કરતા હતા આપણે બહાર, તો તમે કીધું ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ સ્પિરિચ્યુઅલ પેઇન્ટિંગ્સ કે સ્પિરિચ્યુઅલ આર્ટ સાથે જોડાયેલા વેનિઝા છે. કરીને એક આર્ટિસ્ટ છે, વેનિઝા કરીને, યુએસ બેઝ છે, જે જીઝસના પેઇન્ટિંગ કરે છે, અને શી ઇઝ ઓલ્સો અ સ્પિરિચ્યુઅલ આર્ટિસ્ટ. અને એ જ્યારે મેડિટેશન ઝોનમાં, મતલબ કે જીઝસના બેકગ્રાઉન્ડમાં પ્લે ચાલતા હોય, ભજન કે જે પણ આપણે કહીએ, અને એ વખતે હન્ડ્રેડ્સ ઓફ લોકો બેઠા હોય છે એમની ઇવેન્ટમાં, અને એ ડોનાલ્ડ ટ્રમ્પના પણ પેઇન્ટિંગ બનાવે છે. અને એમની સાથે હવે એમણે કોલેબરેશન કર્યું છે. ક્યાં તો ડોનાલ્ડ ટ્રમ્પને એમનું કામ એટલું સુંદર લાગ્યું છે કે હવે એમના જે પણ ઇવેન્ટ હોય
ત્યાં એ હોય છે અને ઘણી બધી વખત એ લાઈવ પરફોર્મ કરી ચૂક્યા છે ઓકે, એટલે ત્યાં. લાઈવમાં પેઇન્ટિંગ બનાવે છે. યસ, જીઝસના, ખાલી જીઝસના, આઈધર ડોનાલ્ડ ટ્રમ્પનો. આ મને થોડુંક સમજવું છે, કારણ કે આર્ટિસ્ટનું માઇન્ડ શું હશે એ મારે જાણવું છે. હમ એક તો એ સીધા ભગવાનના બનાવે છે, જેમના છે, અને બીજા ડોનાલ્ડ ટ્રમ્પના બનાવે છે. હમ તો એક શું માઇન્ડસેટ શું હશે આર્ટિસ્ટનું? એ કદાચ હું જેટલું સમજી શકું છું એટલું કદાચ સમજાવી શકીશ. જીઝસ એક ગોડ હતા અને બધા એ શક્તિમાં માનતા હોય છે. મે બી એમના માટે ડોનાલ્ડ ટ્રમ્પ એઝ અ વોરિયર, એઝ અ ચેન્જ મેકર હોઈ શકે, એટલે એ એમના પેઇન્ટિંગ્સ બનાવતા હોય એવું મને લાગે છે. ઓકે. કેવા પ્રકારનું એવું કામ છે હજી આ જગતમાં કે જે તમારે કરવું છે? કેવી જગ્યાઓ છે કે ત્યાં જઈને કામ કરવું છે? કારણ કે તમે જે રીતના સ્પિરિચ્યુઅલિટીને માનો છો એ પ્રમાણે મારું એવું માનવું છે કે તમને કદાચ એ પ્લેસ અમુક પર્ટિક્યુલર હશે, ત્યાં જઈને કામ કરવું કે ત્યાં બેસીને પેઇન્ટિંગ બનાવવાની ઈચ્છા ને અભિલાષા હશે. છે ખરી? યસ, છે, ઓફકોર્સ છે. મેં કર્યું પણ છે ઘણી બધી વખત. મને જંગલની અંદર જઈને પેઇન્ટિંગ કરવા બહુ જ ગમે છે, કારણ કે મને એવું લાગે છે કે ત્યારે હું સૌથી વધારે ગ્રાઉન્ડેડ છું મધર અર્થથી. કે ક્યારેક આપણે કંઈક સારું કામ પણ કરીએ ને, જ્યારે ઇવન કોઈને આપણે કંઈક દાન કરીએ ને, તો એનો પણ એક ઈગો આવી જતો હોય છે હ્યુમન્સમાં. પણ જ્યારે તમે ગ્રાઉન્ડેડ હોય ને, તો એ તમને મધર અર્થ એ રિયલાઇઝ કરાવે કે હું મધર અર્થ એઝ અ આખી પૃથ્વી કેટલું બધું આપે છે આપણને, પણ એ ક્યારેય કહેતા નથી કે હું આપું છું. તો એ જે બિલીફ છે, જે એકચ્યુઅલી સમજવાની વસ્તુ છે, એ ગ્રાઉન્ડિંગ છે, અને એના માટે મને જંગલોમાં પેઇન્ટિંગ કરવું બહુ જ ગમે છે. ઓકે. અને એ સિવાય અત્યારે બીજે ક્યાંય કોઈ જગ્યાએ જઈને ઈચ્છા ખરી પેઇન્ટિંગ બનાવવાની? એવા કોઈ પ્લેસીસ ડિસાઇડ કરેલા છે? આ એવું ફિક્સ નથી. મને કોઈ પણ જગ્યાએ નેચર હોય તો મને એવું લાગે કે બધું નેચર સેમ જ છે, કારણ કે એ છેડો છે કે આ છેડો છે, બધી જગ્યાએ ધરતી માતા તો સેમ જ છે. એટલે એ મને ઓલવેઝ ગમે છે કે હું ક્યાંય પણ બહાર જાઉં, ક્યાંય પણ અમે ફરવા જઈએ, એ નદીમાં હોઈએ, અમે ક્યાંક કોઈક એવી જગ્યાએ જ્યાં બોટ રાઇડિંગ કરવા ગયા છે અને કલાક કે 2 કલાકનો ટાઈમ છે, તો હું એક નાની ડાયરી પણ રાખું કે મારા ખુદના માટે. પણ એ મારો મી ટાઈમ છે કે જેમાં હું નેચર સાથે કનેક્ટ થઉં છું. તમે હમણાં ટેટુની વાત કરીને ત્યારે એવું કીધું કે આ મારી એક સાધના છે. કઈ રીતના? એટલે આ મારો કર્મનો હાથ છે, કારણ કે હું રાઇટી છું અને રાઇટ હેન્ડથી પેઇન્ટિંગ કરું છું. તો અને હું બીજું શિવશક્તિમાં માનું છું. એનો મતલબ એવું નહીં કે હું શિવશક્તિને જ માનું છું, હું બધા ભગવાનને એક જ માનું છું. પણ હું એવું માનું છું કે જ્યાં શિવ અને શક્તિ હોય ને, ત્યાં સંપૂર્ણતા ઓલરેડી આવી જ જાય છે. એટલે જ્યારે મેં આ કરાવ્યું હતું, તો લોકો એવું કહેતા હતા કે દુઃખે નહીં, આ ના થાય, તે ના થાય. બટ એ જ્યારે એક સેકન્ડ જ્યારે એ પોક થઈ રહ્યું હતું, ત્યારે જે મારો આર્ટિસ્ટ હતો, જે આ કરી રહ્યો હતો, ત્યારે અમે બંને જણા મેડિટેશન જ કરી રહ્યા હતા, કારણ કે બેકગ્રાઉન્ડમાં શિવજીના જ ભજનો જ વાગતા હતા. એ આર્ટિસ્ટ પણ ખુદ શિવ ભક્ત છે અને એ સમજે છે કે હું કઈ આઈડિયોલોજી સાથે જીવું છું. અને આ જે છે શ્લોક, એ મારા મધર ઇન લોએ મને શીખવાડ્યો હતો. શું શ્લોક છે? શ્લોક એ છે આખો, આ અડધો જ શ્લોક છે, પણ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અને અહીંયા ખાલી મેં એટલું જ લખ્યું છે કે અરણ્ય શરણ્ય સદામામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અને આ જાય છે મારી ફર્સ્ટ ફિંગર પાસે, આ જે છે આ નિર્વાના ફેઝનો સિમ્બોલ છે. એટલે એ એટલા માટે છે કે હું જ્યારે કર્મ કરતી હઈશ મારા કામનું, ત્યારે હું જાણતા અજાણતા પણ બીજા કોઈ થોટ્સ કે બીજા કોઈ વાઇબ્રેશન આમાં નાખવું નહીં. એના માટે શક્તિ તમે મારા અંદર વહો અને તમારા થ્રુ એ પેઇન્ટિંગ્સ બને, કારણ કે હું નહીં બનાવી શકું અને શિવ વગર શક્તિ અધૂરા છે. એટલે આ મારું બહુ પર્સનલ પેઇન્ટિંગ છે. હા, એટલે એક બહુ કહેવાય યસ, ને, બહુ જ. લોકો નોર્મલી ગમે તે ટેટુ બનાવતા યસ, હોય છે, એવું નથી. યસ, તમે બહુ વિચારી સમજી અને યસ, પ્રોપર બનાવ્યું છે. યસ, પણ બીજા ઘણા ટેટુ છે. દરેક યસ, ટેટુ પાછળની કંઈક ને કંઈક યસ. સ્ટોરી આ છે. યીન યાંગ આ મારું સૌથી પહેલું ટેટુ છે, કારણ કે હું બહુ યંગ હતી ત્યારથી હું યીન યાંગ અને શિવશક્તિમાં બિલીવ કરું છું. નોટ જસ્ટ ભગવાનના ફોર્મમાં શિવશક્તિને, બટ એ જે ક્વોલિટીઝ છે. શિવ મતલબ કે તમે એકદમ સંયમ સાથે જીવી શકો, અને શક્તિ મતલબ કે તમે ખીલાવી પણ શકો અને તમે ઉગ્ર પણ થઈ શકો, અને એ બંનેનું સમત્વમ. તો યીન યાંગ, અને અહીંયા લખ્યું છે વાબી સાબી. વાબી સાબી મતલબ ટુ સી બ્યુટી ઇન ઇમ્પરફેક્શન. મતલબ કે જ્યાં સારું છે ને ત્યાં ખરાબ પણ છે, અને જ્યાં ખરાબ છે ને ત્યાં સારું પણ છે. તમે શું જુઓ છો એના પર તમારી લાઈફ કે તમારી પર્સનાલિટી બનતી હોય છે. બહુ સરસ.
ખરેખરમાં તમારી જોડે બેસીને વાતો કરીને બહુ મજા આવી રહી છે. ઘણા બધા પ્રશ્નો છે મારે તમને પૂછવા છે હજી. પણ મારે છે ને તમે જે એનર્જીની વાત કરો છો ને, મારે એ સમજવું છે કે આનો ઉદ્ભવ ક્યાંથી થયો અને શરૂઆત જે પહેલું કહેવાય ને, તમે એક ફેઝ કીધો લાઈફનો કે આફ્ટર જે તમારા નજીકના લોકો હતા એ દૂર થયા એટલે તમને એક ટાઈમ એવો આવ્યો અને પછી તમે સ્પિરિચ્યુઅલિટીમાં વધારે ગયા. પણ એક પહેલો ઉદ્ભવ જ્યારે થાય ને એ કદાચ બાળપણની કોઈ અવસ્થા હોય, એની કોઈ એવી ઘટના છે એ યસ. મારે જાણવી છે. હું છે ને જ્યારે બહુ જ નાની હતી, 6 વર્ષની આસપાસ મારી ઉંમર હશે, ત્યારે એક દાદા હતા, અમે એમને દાદા કહેતા હતા, જેપી શાહ સર એમનું નામ. અને એ બહુ મોટા આર્ટિસ્ટ હતા. એ વખતે ત્યાં અમારા જે ટાઉન હતું, જ્યાં મમ્મીનું ટાઉન ગોધરા, ત્યાં બહુ જ ફેમસ હતા એ. બટ એમનું એક ડેડિકેશન કહો કે એમનું એક કોન્ટ્રીબ્યુશન કહો, એ ફ્રી ઓફ કોસ્ટ બચ્ચાઓને વેકેશન, આખું 3 મહિનાનું વેકેશન હોય ત્યારે એ ફ્રી ઓફ કોસ્ટ ડ્રોઈંગ શીખવાડતા. અને એ શીખવાડતા પહેલાં એવું કે તમે ઉપર જય ભગવાન લખો. તો ત્યારે નાની હતી ત્યારે સમજાતું નહોતું કે જય ભગવાન કેમ લખાવે છે. હવે પેઇન્ટિંગમાં ભગવાનને યાદ કરીને શું કરવાનું, એ વખતે નહોતું સમજાતું. પણ ધીમે ધીમે છે ને એ ક્વેશ્ચન વધતા ગયા મનમાં. જ્યારે હું આર્ટ કરું ને તો મને એવું થાય કે ભગવાનને યાદ કરું છું, પણ યાદ કરવું એ તો કોન્ટ્રીબ્યુશન નથી. એને હું પાસ ઓન કઈ રીતે કરું? તો એ જે ડોટ્સ હતા ઇનકમ્પ્લીટ, એ મને અવની મેમ પાસેથી શીખવા મળ્યા. ઘણી બધી વસ્તુ હું મારા મધર ઇન લો પાસેથી શીખી હતી, કારણ કે એ કર્મકાંડમાં નહોતા માનતા. એ એવું કહેતા હતા કે તારું મન શું છે ને એનાથી તું કશું આપી શકશે. તારી પાસે માન કે તારી પાસે છે નોલેજ, આટલું નોલેજ છે, પણ તું એમાંથી 0.1% આપે છે તો તારું કોન્ટ્રીબ્યુશન ના કહેવાય. તું કેટલા ભાવથી આપી રહી છે ને એ તારું કોન્ટ્રીબ્યુશન છે. એટલે ઘણી ખરી વાતો હું મારા પપ્પા, મારા મધર ઇન લો અને મેમ, મારા હસબન્ડ પણ ઘણા ડીપ થોટવાળા છે, એટલે એમની પાસેથી પણ હું ઘણું બધું સમજીને ઇમ્પ્લિમેન્ટ કરું છું. એટલે મને એવું લાગે છે કે એઝ એન આર્ટિસ્ટ મારી એ ડ્યુટી છે કે હું જે પણ કામ કરું એનાથી કોઈનું ભલું થાય. અધરવાઇઝ તો એ શો પીસ છે, અને શો પીસ તો ઝેરોક્સ પણ બની શકે છે, ડિજિટલ પણ. હવે એઆઈનો જમાનો આવી ગયો છે. એઆઈમાં લોકો 2-4 કીવર્ડ નાખે અને તમને પેઇન્ટિંગ બની જાય, પણ એનાથી એ લોકોની લાઈફમાં વેલ્યુ શું એડ થશે એમાં હું વધારે બિલીવ કરું છું. અને લાગે છે કે આ છે ને, આ તમે જે કીધું ને, કામ બહુ ફેસિનેટિંગ છે. નાનો હતો ત્યારે મને પણ પેઇન્ટિંગનો શોખ હતો. નોટ સારી નહોતો બનાવતો ઓફકોર્સ, બટ શોખ હતો. અત્યારે જે નવા આર્ટિસ્ટ આવી રહ્યા છે એ લોકોને એક ભય છે કે હવે એઆઈ આવી ગયું છે, ડિજિટલી બધું બને છે, તો શું લેવા આ ફિલ્ડમાં જઈએ, કે શું લેવા આમાં મહેનત કરીએ, કે શું લેવા આ થોટ પ્રોસેસથી કામ કરીએ. એમને કદાચ કંઈક તમારે મેસેજ આપવો હોય કે મોટિવેટ કરવા હોય, તમે શું કહી શકો? હું ખાલી એટલું જ માનું છું કે કોમ્પિટિશન અને ડર, એના વગર ગ્રોથ નથી. એટલે તમે એઆઈથી ડરો, આજે એઆઈ છે, કાલે કંઈક બીજું આવશે, પણ એનાથી તમે તમારી લાઈફનો પર્પઝ ભૂલી જશો તો કદાચ ભગવાને તમને જેના માટે જન્મ આપ્યો છે તમે એને સાર્થક નહીં જ કરી શકો. એટલે ડર રાખશો, ડર તો છે જ, એના વગર જીવન નથી. પણ જ્યારે તમે એનાથી આગળ વધશો અને ભરોસા સાથે વધશો ત્યારે જ તમને રસ્તા મળશે. એટલે ગીવઅપ નહીં કરવાનું. ગમે તેટલા ચેલેન્જ, ગમે તેટલા કોમ્પિટિશન. હવે એવું છે, આર્ટની ફિલ્ડમાં એટલું કોમ્પિટિશન છે જ, દરેક ફિલ્ડમાં છે. તો અમુક વખતે એવું થાય કે આ બહુ જ સરસ કરે છે, આ આમ કરે છે, તેમ કરે છે, બટ જ્યારે તમને તમારા કોર વેલ્યુઝ પર ભરોસો હશે ને, ત્યારે એટલો ભરોસો છે કે આજે નહીં તો 10 વર્ષ પછી પણ ભગવાન તમને એનો ફળ આપશે જ. તમે કર્મ અને ફળની વાત કરી, એના ઉપર એક છેલ્લો પ્રશ્ન મારો છે, પછી આપણે પોડકાસ્ટ પૂર્ણ કરીએ. કોઈ વખત એવું બન્યું છે કે જ્યારે તમે કોઈ પેઇન્ટિંગ લીધું ક્લાયન્ટનું, એની એનર્જી સમજી, એની જે રિક્વાયરમેન્ટ છે, એની જે જીવનની નીડ છે એ પ્રમાણે પેઇન્ટિંગ બનાવ્યું હોય, દેન આફ્ટર કમ્પ્લીટ ધ પેઇન્ટિંગ, તમારી મહેનત પછીનું જ્યારે એ ફળ લેવાનું આવે, ઓફકોર્સ દેટ જે તમારું કામ છે એ પ્રમાણે તમે એના ચાર્જ લેતા હશો, તો એ લેવા ગયા હોય ને એ વખતે એને કીધું કે ના, પેઇન્ટિંગ એવું નથી કે વેલ્યુ જસ્ટિફાઈ કરે. આવું બન્યું છે ખરું? સાચું કહું તો આ ક્યારે મેં કોઈને ડિસ્ક્લોઝ નથી કર્યું, પણ હું આજે કરીશ. મને એવા એક પણ ક્લાયન્ટ હજી સુધી નથી મળ્યા જેણે મને એવું કહ્યું હોય કે તમે વધારે ચાર્જ કરી રહ્યા છો. ઘણા ક્લાયન્ટ એવા છે જેમને મેં કદાચ જે પ્રાઇસ કહી હશે ને એનાથી 3 ગણી વધારે પ્રાઇસ આપી છે. આપીને ગયા હોય. યસ. ના, બહુ સરસ વાત કરી, અને થેન્ક યુ સો મચ કે તમે જોડાયા. મારે ઘણી બધી વાતો કરવી છે, બટ હવે છે ને એક નવા વિષયથી બહુ જ ઊંડાણપૂર્વક વાત કરીશું આપણે આગળ જ્યારે પણ બેસીશું ત્યારે. અને મને આ વિષયની ખબર હતી, મેં સાંભળેલો હતો, પણ જેટલું ડિટેલિંગથી તમે સમજાયું, એવું કહેવાય કે કલા
ત્યારે જ આવે જ્યારે એમાં આધ્યાત્મ હોય, બરોબર છે. પણ કલા અને આધ્યાત્મનો સમન્વય કરી અને જ્યારે એને કોઈક આગળ વધારતું હોય તો એ જોવાની, એ સમજવાની, અને સ્પેશિયલી મારું તો સૌભાગ્ય છે કે આ પ્લેટફોર્મ થકી મને તમારા જેવા લોકો મળે છે કે જે મને બહુ સરસ રીતે સમજાવે છે. ડેફિનેટલી હું પોડકાસ્ટ ઓડિયન્સ માટે કરું છું, પણ પહેલી ઓડિયન્સ હું છું, એટલે મને સાંભળવું ગમવું જોઈએ, મારી જિજ્ઞાસા છે, મારા ઘણા બધા પ્રશ્નો હોય છે, અને તમે બહુ જ મને સરસ રીતે સમજાવ્યું. થેન્ક યુ સો મચ. પ્યોરિટી છે જે તમારી, અને આઈ એમ ટ્રુલી ગ્રેટફુલ કે તમે મને ચાન્સ આપ્યો અને આપણે આજે એટલી સરસ વાતો કરી શક્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.